હેલો ફ્રેન્ડ્સ, આજે 17મો યુનિટ આપણે શરૂ કરીએ જેનું ટાઇટલ છે આશ્રમ વર્ણનમ. જેને જોતાં જ આપણને ખ્યાલ આવે કે તેનામાં આશ્રમનું વર્ણન રહેલું હશે. તો આશ્રમ કેવો હોવો જોઈએ અને અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે તો કેવો છે એ આપણે જાણીએ. અને આ ક્યાંથી લેવામાં આવ્યું છે તો આપણે સંસ્કૃત સાહિત્યમાં જુદી જુદી કૃતિઓ જોઈ ચૂક્યા છે. એમાંની એક કૃતિ છે કાદંબરી. તો કાદંબરી આખી કૃતિમાંથી એક સાવ નાનકડો અંશ અહીંયા લેવામાં આવ્યો છે, જેની કથાનક જોવા જઈએ તો ઘણું મોટું છે, એટલે આપણે અહીંયા ચર્ચા કરતા નથી. પરંતુ એટલું સમજીએ કે એક શુક છે. શુક એટલે પોપટ. તો પોપટ એ આશ્રમમાં પ્રવેશ્યો છે અને બહારથી એ જોઈ રહ્યો છે કે આ આશ્રમ છે, પણ સૌપ્રથમ તો એ આશ્રમને ધ્યાનથી જુએ છે અને ત્યાં એને નિરીક્ષણ કરતા દેખાય છે કે આશ્રમ આવો છે. આવો એટલે કેવો? તો જેવો હોવો જોઈએ એવો જ. જેવી આપણા મનમાં ધારણા છે કે આશ્રમ એટલે પવિત્ર સ્થાન, જ્યાં કદી અસત્ય ન બોલાય, જ્યાં હિંસા ન થાય, જ્યાં હંમેશા ઋષિ મુનિઓ રહેતા હોય, શિષ્યો રહેતા હોય અને જે રીતે શિષ્યો પોતાનું જીવન ગુજારતા હોય છે, શીખતા હોય છે અને ઋષિઓની સેવા કરતા હોય છે વગેરે. એટલે એ જ બધું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. તો ખરેખર આશ્રમ આવો જ હોવો જોઈએ અને એનું વર્ણન પણ અહીંયા છે. વર્ણન માટેના જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ થોડાક અઘરા લાગે એવા છે, એટલે બને ત્યાં સુધી આપણે બોર્ડ ઉપર બધા લખવાનો ટ્રાય કરીશું. જે શબ્દ છે એના લગભગ 2 અર્થ પણ થાય છે, તો એ પણ આપણે સાથે સાથે જોતા જઈએ છીએ. તો હવે સમજવાનું એટલું છે કે આશ્રમ વર્ણન કોણ કરી રહ્યું છે? તો એક શુક કરી રહ્યો છે. શુક એટલે પોપટ. પોપટ એ આશ્રમને નિહાળી રહ્યો છે, નિરીક્ષણ કરી રહ્યો છે અને જાણે આપણને કહી રહ્યો છે કે આવો આશ્રમ હતો. તો શરૂ કરીએ છીએ આશ્રમ વર્ણનમ, પેજ નંબર 73. અનિલાવન મિત શિખરાભિ પ્રણમ્ય માનવીમ વનલતાભિ અનવરત મુક્ત કુસુમેહિ અભ્યચર્ય માનવીમ પાદપેહિ. એક વાક્ય જો આખું પૂરું કરવા જઈશું તો લગભગ આખો પેરેગ્રાફ થશે, એટલે આપણે એક એક શબ્દોને જોઈએ છે અને સાથે સાથે તેના મિનિંગ પણ લખતા જઈએ. તો પહેલું છે અનિલા વનમિત શિખરાભિ. અનિલ એટલે પવન, વન, શિખરાભિ એટલે શિખરની ટોચ. શિખરની ટોચ પર પવનના લીધે નમેલી. પ્રણમ્ય માનવીવ વનલતાભિ. નમેલું કોણ છે? વનલતા. વનલતા એટલે વૃક્ષની ડાળીઓ. વન એટલે આખું વૃક્ષ, પણ અહીંયા આશ્રમની વાત છે. તો આશ્રમમાં જેટલા પણ વૃક્ષો છે એ બધાની ડાળીઓ એ શિખર ઉપરથી નમેલી છે. શિખર એટલે અહીંયા પર્વતનું શિખર નહીં, પણ વૃક્ષની ડાળીની જે ટોચ છે એ ટોચથી નમેલી છે. શાના લીધે? પવનના લીધે. પ્રણમ્ય માનવીમ, જાણે કે પ્રણામ કરે છે. એટલે આશ્રમને જોતા જ સૌપ્રથમ વૃક્ષો ઉપર નજર પડે છે તો જાણો એ વૃક્ષની ડાળીઓ ટોચ ઉપરથી નમેલી છે પવનના કારણે અને જાણે પ્રણામ કરી રહી છે એવું લાગે છે. નેક્સ્ટ અનવરતમુક્ત કુસુમેહિ. સતત વહેરાતા પુષ્પોવાળા, મતલબ કે વૃક્ષ ઉપરથી પુષ્પો ખરી રહ્યા છે. સતત પવનના લીધે સતત પુષ્પો નીચે પડી રહ્યા છે. અભ્યર્ચ્ય માનમીવ પાદપેહિ. અભ્યર્થના કરવી એટલે પૂજા અર્ચના કરવી.
પાદપેહી એટલે કે વૃક્ષો, વૃક્ષોને જાણે કે પૂજવામાં આવે છે. એટલે પુષ્પો જે ખરી પડ્યા છે નીચે, સતત પુષ્પો ખરી જ રહ્યા છે નીચે, તો એના ઉપરથી એવું લાગે જાણે એ વૃક્ષોની પૂજા કરી રહ્યા હોય. એટલે આશ્રમનું વાતાવરણ એમને આવી રીતે લાગે છે એક શુકને, કે જાણે કે ત્યાં બહુ વૃક્ષો છે, તો વૃક્ષો પવનના લીધે નમી રહ્યા છે અને પ્રણામ કરી રહ્યા છે. વૃક્ષો ઉપરથી જે ફૂલો છે એ ખરી રહ્યા છે સતત, અને ખરી રહ્યા છે તો એવું લાગે છે જાણે એ વૃક્ષોને જ નમન કરી રહ્યા હોય, એમની પૂજા અર્ચના કરી રહ્યા હોય એવું લાગે છે. નેક્સ્ટ, અધ્યયન મુખ બટુજનમ. અધ્યયન, અધ્યયનનો મિનિંગ ખ્યાલ છે અભ્યાસ કરવો. મુખ બટુજનમ, બટુજનમ એટલે શિષ્યો. અને મુખર, વાચાળ, જે બહુ બોલે એ વક્તા. તો અધ્યયન, અધ્યયન કરવાથી બટુજન શિષ્યો કેવા બન્યા છે? મુખર, વાચાળ બન્યા છે. એટલે બોલવાને લીધે વાચાળ નહીં, પરંતુ શિક્ષણ એટલું બધું પ્રાપ્ત કર્યું છે, શિક્ષા એટલી બધી પ્રાપ્ત કરી છે કે હવે એમને વાતમાં કોઈ હરાવી શકે એમ નથી. એટલે જ્ઞાનના લીધે વાચાળ બન્યા છે એવા શિષ્યો છે. એટલે આશ્રમમાં આવું છે એ આપણે સમજવાનું છે. એક એક શબ્દ આશ્રમમાં છે, આપણે પાછળ બોલતા નથી કે આશ્રમમાં શિષ્યો વાચાળ બન્યા છે એવું નથી બોલતા ભાષાંતરમાં, પરંતુ ત્યાં આશ્રમમાં અધ્યયનના લીધે શિષ્યો વાચાળ બન્યા છે. ઉપચર્ય માણાતિથિ વર્ગમ. ઉપચર્યમ અતિથિ, અતિથિઓનું સ્વાગત કરવું. ઉપચર્ય સ્વાગત, સેવા. અતિથિ વર્ગ એટલે મહેમાનો. જ્યાં અતિથિ વર્ગનું સ્વાગત કરવામાં આવે છે અથવા તો અતિથિ વર્ગની સેવા કરવામાં આવે છે. આબદ્ય માન ધ્યાનમ. આબદ્ય, બંધાયેલું છે. શું? ધ્યાન, ધ્યાન બંધાયેલું છે. ધ્યાન બંધાયેલુંનો મતલબ શું છે? કે ધ્યાન ક્યાંય આડું અવડું થતું નથી, એક જગ્યાએ સ્થિર છે. તો આશ્રમમાં ઋષિ મુનિઓ હોય કે શિષ્ય હોય, જો ધ્યાનમાં બેસે છે, અભ્યાસ કરે છે, તો એમનું ધ્યાન ત્યાં જ હોય છે, બીજે બધે ધ્યાન જતું નથી. એટલે કે એમનું ધ્યાન બંધાયેલું છે. સાધ્યમાન મંત્રમ. સાધ્યમાન મંત્ર, મંત્રમાં હંમેશા સાધના જ છે, બીજું કાંઈ નહીં. અભ્યસ્યમાન યોગમ. અભ્યાસ કરવામાં આવે છે. શાનો? યોગનો. જ્યાં યોગનો અભ્યાસ થાય છે. ક્ષાલ્યમાન વલ્કલમ. વલ્કલ એટલે વસ્ત્રો, પણ કેવા વલ્કલ? જે સાધુ લોકો પહેરે છે, કેસરી રંગના વસ્ત્રો, એની વાત છે. એ શાલ્યમાન છે, એને ધોવામાં આવે છે. એટલે જો અહીંયા કોઈ વસ્ત્રો ધોવામાં આવતા હોય તો કયા છે? વલ્કલ, એટલે કે સાધુઓના વસ્ત્રો જ અહીંયા ધોવામાં આવે છે. સાધુ એટલે જે આશ્રમમાં રહે છે એ. તો શિષ્યો પણ સાધુ જેવું જ જીવન જીવે છે અને ઋષિઓ તો જીવે જ છે. કહેવાનો મતલબ એ છે કે અહીંયા બીજા કોઈ વસ્ત્રો તમને જોવા જ નહીં મળે ધોવામાં. તો આવા જ વસ્ત્રો ધોવાય છે, મતલબ કે ત્યાં આવા જ લોકો રહે છે, બીજા કોઈ લોકો રહેતા નથી. એટલે સાધુ વેશમાં જ લોકો અહીં રહે છે. ઉપસંગ ગૃહ્ય માણ સમિધમ. સમિધમ એટલે લાકડા, પણ જે યજ્ઞમાં વાપરવામાં આવે એ સમિધા જેને કહેવામાં આવે છે. એટલે યજ્ઞ માટે વપરાતા લાકડા. ઉપસંગૃહ્ય એટલે કે સંગ્રહ કરવામાં આવે છે. તો લાકડાઓનો સંગ્રહ કરવામાં આવે છે, પણ શાના માટે? યજ્ઞ માટે. એટલે અહીંયા એવું ક્લિયર ક્યાંય લખ્યું નથી, કારણ કે બે મતલબમાં છે
કે આશ્રમ છે અને વસ્ત્રો ધોવામાં આવે છે, પણ કેવા વસ્ત્રો? જે આશ્રમમાં પહેરવામાં આવે એ વસ્ત્રો. એ જ રીતે લાકડાઓનો સંગ્રહ થાય છે આશ્રમમાં, પણ કયા લાકડા? યજ્ઞ માટે વપરાતા. કેમ? કારણ કે ત્યાં સતત યજ્ઞ થઈ રહ્યા છે. ગ્રથ્યમાના ક્ષમાલમ. ગ્રથ્યમાન અક્ષમાલમ. અક્ષમાળા એટલે જપમાળા, જેનાથી જપ કરવામાં આવે છે. મોતીની માળા 108 મણકાની હોય તે, એને ગ્રથ્ય એટલે કે ગૂંથવામાં આવે છે. તો કઈ જોતા એવું લાગે કે માળા ગૂંથવામાં આવે છે, પણ કઈ માળા? તો જપમાળા. એટલે આ જ માળા, બીજી અન્ય કોઈ શરીર ઉપર ધારણ કરવાની માળા નહીં. તો જ્યાં અક્ષમાળાને ગૂંથવામાં આવે છે. અદ્રષ્ટપૂર્વમ કલિકાલસ્ય. અદ્રષ્ટપૂર્વમ, પૂર્વે જોયો નથી. અદ્રષ્ટ, જ્યાં પૂર્વે એટલે પહેલાં ક્યારેય જોયો નથી. કોણ? કલિકાલ. કલિકાલ એટલે કળિયુગ. આશ્રમની વાત કરીએ તો વાતાવરણ એવું છે જાણે કે સતયુગ જ છે, અને એવું જ હોય છે. સતયુગ એટલે સાચા માણસો, સારા માણસો, જ્યાં કદી કોઈ દ્વેષ નથી, ઈર્ષા નથી, વેરભાવ નથી, કોઈ ખોટું નથી બોલતું, એટલે બધા સંપીને સારી રીતે રહે છે. તો આપણે એને સતયુગ છે એવું જ માનીએ. એટલે કે ત્યાં હજુ સુધી ક્યારેય કળિયુગ આવ્યો નથી. કળિયુગમાં એનાથી વિરુદ્ધ હોય છે. લોકો ખોટું બોલે છે, ઝઘડા કરે છે, વેરભાવ હોય છે, ઈર્ષા વગેરે. એટલે જ્યાં હજુ સુધી, જ્યાં પહેલાં પૂર્વે ક્યારેય કળિયુગ આવ્યો નથી. અપરિચિતમ અનૃતસ્ય. અસત્યનો પરિચય નથી. અપરિચિત, પરિચય નથી. અનૃત્ય એટલે અસત્ય. એટલે કે હજુ સુધી આશ્રમમાં ક્યાંય અસત્યનો પરિચય થયો નથી. મતલબ કે આશ્રમમાં બધાએ સત્ય જ બોલે છે, હજુ સુધી કોઈએ અસત્ય બોલ્યું નથી. અતિરમણીયમ અપરમિવ બ્રહ્મલોકમ. અતિરમણીય છે, જાણે કે બ્રહ્મલોક. કેવું? અપર. અપર એટલે બીજું, જાણે કે બીજું બ્રહ્મલોક જ છે એવો આ આશ્રમ છે. અતિરમણીય એટલે બ્રહ્મલોક તો ઉપર હોય, પણ જાણે કે અહીંયા પણ બીજું બ્રહ્મલોક છે એવો આ આશ્રમ અતિ રમણીય છે. આશ્રમમ અહમ શુક અપશ્યમ. એવો આશ્રમ અહમ મેં, શુક એટલે પોપટે, અપશ્યમ જોયો. તો અહીંયા પહેલું વાક્ય પૂરું થયું. આમ આપણા માટે પેરેગ્રાફ, પણ આખું વાક્ય આ રીતે હતું. ફરીથી એકવાર ફક્ત ટ્રાન્સલેશન સમજીએ તો પોપટ આપણને કહી રહ્યો છે, તો હવે એની ભાષામાં સમજીએ કે પવનથી નમેલી વૃક્ષોની ટોચ જાણે કે પ્રણામ કરી રહી છે. સતત વેરાતા પુષ્પોવાળા વૃક્ષો જાણે કે પૂજા અર્ચના કરી રહ્યા છે. અધ્યયનના લીધે શિષ્યો વાચાળ બન્યા છે. મહેમાનોની જ્યાં સેવા થાય છે, જ્યાં ધ્યાન બંધાયેલું છે, જ્યાં સાધનામાં મંત્રો છે, જ્યાં યોગનો અભ્યાસ થાય છે, જ્યાં વલ્કલ વસ્ત્રોને ધોવામાં આવે છે, જ્યાં યજ્ઞ માટેના લાકડાઓનો સંગ્રહ થાય છે, જ્યાં અક્ષમાળાઓને ગૂંથવામાં આવે છે, જ્યાં પૂર્વે કદી કળિયુગની દ્રષ્ટિ પડી નથી, જ્યાં અસત્યનો પરિચય નથી, અસત્યનો અપરિચય છે, જ્યાં અસત્યનો પરિચય નથી, એવા અતિરમણીય, એવો જાણે કે બીજું બ્રહ્મલોક અહીં છે, એવા આશ્રમને મેં પોપટે જોયો.
બરોબર, પહેલા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન આવી રીતે છે. હવે હજુ આગળ, યત્ર ચ મલિનતા હવિર્ધુમેષુ ન ચરિતેષુ. એટલે અહીંયા પણ એક શબ્દને બે રીતે ધ્યાનમાં લેવાના છે કે યત્ર ચ અને જ્યાં મલિનતા છે, મલિનતા એટલે કાળાશ. આશ્રમમાં કાળાશ વળી ક્યાંથી? આટલું સરસ વર્ણન કર્યું છે, પણ કેવી? હવિર્ધુમેષુ, યજ્ઞના ધુમાડામાં કાળાશ છે. ક્યાં નહીં? વર્તન કે ચરિત્રમાં નહીં. એટલે આશ્રમમાં મલિનતા છે પણ યજ્ઞના ધુમાડામાં જ મલિનતા છે, જ્યારે વર્તનમાં મલિનતા નથી કે ચારિત્રમાં પણ મલિનતા નથી. એટલે આપણે આવી રીતે સમજીશું કે એક દેખીતી રીતે વસ્તુ છે પણ નથી પણ ખરી. એટલે ક્યાં છે અને ક્યાં નથી એ ખાસ સમજવાનું છે. તો મલિનતા એટલે કાળાશ અથવા તો મેલાશ, હવિર્ધુમેષુ એટલે યજ્ઞનો ધુમાડો, અને વર્તન ચરિત્રમાં મેલાશ કાળાશ નથી પરંતુ યજ્ઞના ધુમાડામાં કાળાશ છે. બીજું, મુખ રાગઃ શુકેશુ ન કોપેશુ. મુખ રાગ, રાગ એટલે લાલ કલર, તો મુખની લાલાશ. કોનામાં છે? શુકેશુ, પોપટના મુખમાં જ છે. પોપટની ચાંચ લાલ કલરની હોય એટલા માટે. તો આશ્રમમાં રહેતા પોપટના મુખ ઉપર લાલાશ છે. કોપેશુ નહીં, એટલે કોપમાં નહીં. કોપ એટલે ક્રોધ. ક્રોધમાં ક્યાંય ચહેરો લાલ થતો નથી. આપણે એવું કહેવાય ને કે ગુસ્સો આવે એટલે ચહેરો લાલ થાય, તો અહીંયા કોઈને ગુસ્સો જ નથી, કોઈને ક્રોધ જ નથી. એટલે જો ચહેરો લાલ થાય છે તો એ માત્ર પોપટનો થાય છે, ક્રોધમાં નહીં. બીજું, તીક્ષ્ણતા કુશાગ્રેશુ ન સ્વભાવેશુ. તીક્ષ્ણતા છે, ધારદારપણું કુશાગ્રમાં છે. કુશાગ્ર એટલે કુશ, દર્ભ જે કહેવાય છે એનો આગળનો ભાગ. દર્ભ નામનું એક ઘાસ આવે છે જે પવિત્ર માનવામાં આવે છે, પણ દર્ભ ક્યારેક વાગી પણ જાય. જો આપણે એવી રીતે પકડીએ અને લીટો પડી જાય તો એમાં આપણને લોહી પણ નીકળે, એવું તીક્ષ્ણ હોય છે, ધારદાર. તો એ પવિત્ર ઘાસ છે એટલે આશ્રમમાં તો હોવાનું જ. તો કહ્યું છે કે તીક્ષ્ણપણું અથવા તો ધારદારપણું એ દર્ભના અગ્રભાગમાં છે. ક્યાં નથી? સ્વભાવમાં નથી. સ્વભાવથી કોઈ તીક્ષ્ણ કે ધારદાર નથી. ચંચલતા કદલી દલેશુ. કદલી દલેશુ એટલે કેળના પાંદડા. કેળના પાંદડામાં ચંચળતા છે, આમ તેમ હલે છે, ફરે છે, પરંતુ ક્યાં નથી? મનસુ, મનમાં ચંચળતા નથી. મન ચંચળ નથી અહીંના લોકોનું, આશ્રમના લોકોનું. આપણે સામાન્ય માણસનું મન ચંચળ હોય છે, અહીંથી ત્યાં ગમે ત્યાં ઝડપથી ચાલ્યું જાય, ગમે તે વિચારો કરી શકે, સારા ખરાબ કોઈ પણ. એટલે ચંચળ છે એવું કહેવાય છે. પરંતુ અહીંયા સાધનાથી ઋષિ મુનિઓએ તો સાધના કરી છે એટલે એમનું મન તો ચંચળ નથી, સાથે સાથે અભ્યાસ કરીને શિષ્યોનું મન પણ એવું ચંચળ નથી. તો ચંચળતા માત્ર કેળના પાંદડામાં છે, મનમાં નહીં. ચક્ષુરાગઃ કોકિલેશુ ન પરકલત્રેશુ. ચક્ષુરાગ, ચક્ષુ એટલે આંખો અને રાગ એટલે પ્રેમ, આંખોથી પ્રેમ. અને બીજી રીતે જોવા કહીએ તો કટાક્ષ પણ કહી શકાય. ચક્ષુરાગના બે મતલબ છે, કટાક્ષ અને આંખોથી પ્રેમ. તો એક કોકિલ, કોકિલ એટલે કોયલ, કોયલમાં છે ચક્ષુરાગ. અને પરકલત્રેશુ, પરકલત્રેશુ એટલે પરસ્ત્રી, પરસ્ત્રીમાં રાગ નથી. એટલે ચક્ષુરાગ કોયલમાં છે. કોયલ પક્ષી છે, નેચરલી જે હોય તો હોવાનું છે, પણ ચરિત્રની વાત કરવામાં આવે તો એ માણસનું ચરિત્ર આપણે સુધારતા હોઈએ કે સારું કરીએ. બાકીના જે પ્રાણી પક્ષીઓ છે એ તો એવા જ રહેવાના છે. એટલે ચક્ષુરાગ અહીં જોવા મળે છે, પણ કોયલમાં, પરસ્ત્રીમાં કોઈ ચક્ષુરાગ નથી. બીજું, મેખલાબંધો વ્રતેશુ ન ઈર્ષ્યા કલહેશુ. મેખલાબંધો, સાંકળનું બંધન વ્રતમાં છે. વ્રત કોઈક રાખ્યું હોય
તો બંધન છે, મતલબ કે આવું કરવું ના કરવું, વ્રતના નિયમો જે હોય એ મુજબ. પરંતુ ઈર્ષ્યા અને કલહેશુમાં, એટલે ઈર્ષ્યા અને કલહ એટલે ઝઘડો, એમાં કોઈ એવું મેખલા બંધન, સાંકળ બંધન નથી. એટલે ઈર્ષા જ નથી, ઝઘડો જ નથી, તો આવું બંધન પણ નથી. પણ જો વ્રત રાખ્યું હોય તો કંઈક બંધન છે. એટલે વ્રતના લીધે બંધન થાય એ બરોબર છે, એ આપણે પણ સમજીએ. પક્ષપાત કૃકવાકુષુ ન વિદ્યા વિવાદેશુ. પક્ષપાતના બે મતલબ લેવાના છે. પક્ષપાત કરવો, કોકની ફેવર કરવી, તરફેણ કરવી, અને પીછાનું ખરી જવું, બે મતલબ થશે. તો પક્ષપાત કૃકવાકુષુમાં છે, એટલે કે કુકડો, કુકડાનો પક્ષપાત છે. એટલે પક્ષપાતનો એક મતલબ પીછાનું ખરવું, તો કુકડાનું પીછું ખરે છે. અને બીજો પક્ષપાત તરફેણ કરવી ક્યાં નથી, વિદ્યા વિવાદેશુ, વિદ્યાનો વિવાદ થાય તો ત્યાં પક્ષપાત નથી. એટલે વિદ્યાની વાત આવે છે, કોઈ જ્ઞાનની વાત હોય, અને પછી જે સાચું એ જ સાચું, એમાં કોઈ અંદર પક્ષપાત નથી. ગુરુજી એમ નથી કહેતા કે આ મારો પ્રિય શિષ્ય છે તો એ કહે જ સાચું, ભલે ખોટું બોલતો હોય, એવું નથી. એટલે પક્ષપાત અહીંયા જોવા મળતો નથી. પણ પક્ષપાત ક્યાં જોવા મળે છે? કુકડામાં. મતલબ કે પીછાનું ખરવાનું કુકડામાં થાય છે, જ્યારે વિદ્યા વિવાદમાં કોઈ વખત પક્ષપાત થતો નથી. ભ્રાંતિ અનલ પ્રદક્ષિણાસુ ન શાસ્ત્રેષુ. ભ્રાંતિ, ભ્રમણ કરવું, અને ભ્રમ થવો, બે મતલબ અહીંયા લેવાના છે. અનલ પ્રદક્ષિણાસુ, અનલ એટલે અગ્નિ, અગ્નિની પ્રદક્ષિણા કરીને ભ્રમણ થાય છે અહીં. ન શાસ્ત્રેષુ, શાસ્ત્રોનું અર્થઘટન કરવામાં ભ્રમ થતો નથી. એટલે ભ્રાંતિના બે મતલબ, ભ્રમ થવો અને ભ્રમણ થવું. તો ભ્રમણ થાય છે ક્યાં? અગ્નિની પ્રદક્ષિણા. જ્યારે યજ્ઞ કરવામાં આવે તો અગ્નિની પ્રદક્ષિણા કરીને ભ્રમણ કરાય છે અહીંયા આશ્રમમાં. પરંતુ શાસ્ત્રોની વાત કરવામાં આવે તો ત્યાં કોઈને ભ્રમ નથી. ભ્રમ એટલે આપણને ડાઉટ હોવો કે આ શાસ્ત્ર સાચું કહી રહ્યું છે કે ખોટું, એવું તો હોય કે નહીં, તો એવું કોઈ જ નથી. એટલે શાસ્ત્રોમાં બધાને પૂરો ભરોસો છે. શાસ્ત્રો એટલે વેદ, ઉપનિષદ, આપણે જે જાણીએ છીએ કે સંસ્કૃતના શાસ્ત્રો ઉપરથી જ આ બધું આવ્યું છે, તો એમાં અહીં કોઈને ભ્રમ નથી, શંકા નથી, 100% ભરોસો છે, એટલે જ એને ફોલો કરીએ છીએ. તો ભ્રમણ અગ્નિની આ પ્રદક્ષિણામાં થાય છે, પણ શાસ્ત્રોમાં ભ્રમ નથી. વસુ સંકીર્તનમ દિવ્ય કથાસુ ન તૃષ્ણાસુ. વસુ સંકીર્તનમ, વસુ એટલે ધન, અને સંકીર્તનમ એટલે વર્ણન. ધનનું વર્ણન. દિવ્ય કથાસુ, દિવ્ય કથાઓમાં ધનનું વર્ણન છે. ન તૃષ્ણાસુ, તૃષ્ણા એટલે કામના, ઈચ્છા. અને દિવ્ય કથાઓ કઈ? તો શાસ્ત્રોની કથાઓ, જેમ કે રામાયણ અને મહાભારત. તો એમાં ધનની વાત આવે છે. એટલે આશ્રમમાં ધનની વાત ક્યારે હોય નહીં, તેમ છતાંય ધનની વાત કરે છે. ક્યારે? જ્યારે કથાઓ કહેવામાં આવે ત્યારે જ, કે આ રાજા આવો ધનવાન હતો વગેરે. આ રીતે જ માત્ર ધનનું વર્ણન થાય છે. બાકી કોઈ રીતે આશ્રમમાં ધનનું વર્ણન થતું નથી. એટલે તૃષ્ણામાં તો નહીં જ, ધનની કામના કોઈને નથી, ધનની ઈચ્છા કોઈને નથી. તો ધનના વર્ણનની વાત આવે એ માત્ર કથાઓમાં, અને કથાઓ પણ કેવી? દિવ્ય કથાઓ, જેમાંથી આપણને બોધપાઠ મળે છે, એવી રામાયણ અને મહાભારત જેવી કથાઓ. નેક્સ્ટ, ગણના રુદ્રાક્ષ વલયેશુ ન શરીરેશુ. ગણના, ગણના એટલે ગણવું, અને બીજો મતલબ થાય છે આદર કરવો, રિસ્પેક્ટ કરવો. તો ગણના કોની થાય છે? રુદ્રાક્ષ વલયેશુ, રુદ્રાક્ષની માળા. રુદ્રાક્ષની માળાની ગણના, ગણતરી થાય. રુદ્રાક્ષની માળા એ પવિત્ર વસ્તુ છે.
યજ્ઞ કરતી વખતે પહેરવામાં આવે છે અને ઋષિ મુનિઓ રુદ્રાક્ષની માળા અમસ્તા ધારણ કરે જ છે. તો એની ગણતરી થાય. પવિત્ર વસ્તુ છે એના મણકાની ગણતરી કરે, માળાની ગણતરી કરે છે, પરંતુ શરીરમાં નહીં. એટલે કે આદરની રીતે જોઈએ તો શરીરનો કોઈ જ આદર નથી અહીંયા. એટલે શરીર પ્રત્યે કોઈ મોહ જ નથી. ઋષિ મુનિના જીવનની વાત કરીએ તો રુદ્રાક્ષની માળાની ગણતરી થાય, પણ શરીરનો આદર અહીંયા છે જ નહીં, શરીરનો મોહ નથી. મુનિબાલ નાશઃ ક્રતુદીક્ષયા ન મૃત્યુના. મુનિ બાલ નાશ, મુનિઓના વાળનો નાશ. મુનિઓ વાળ નથી રાખતા, એનો નાશ કરવામાં આવે છે. ક્યારે? ક્રતુદીક્ષયા, યજ્ઞ કરતી વખતે દીક્ષા આપવાની થાય ત્યારે વાળનો નાશ કરવામાં આવે છે. ન મૃત્યુના, મૃત્યુ વખતે વાળનો નાશ કરવામાં આવતો નથી. મતલબ આપણે સંસારમાં જોઈએ છે કે મૃત્યુ થાય તો પછી વાળ કપાવી નાખવા પડે છે કે કાઢી નાખવા પડે છે, તો એ રીતે અહીંયા ક્યારેય નથી થતું. પણ તેમ છતાંય વાળનો નાશ થાય છે. તો ક્યારે? યજ્ઞની દીક્ષા લેવાની હોય તો. કહેવાનો મતલબ એ છે કે અહીંયા મૃત્યુ નથી થતું. એટલું સ્વસ્થ જીવન છે કે કોઈ શિષ્યનું આજ સુધી મૃત્યુ થતું નથી. એટલે વાળનો નાશ યજ્ઞની દીક્ષા માટે કરવામાં આવે છે, મૃત્યુ માટે વાળનો નાશ કરવામાં આવતો નથી. રામાનુરાગો રામાયણેન ન યૌવનેન. રામાનુરાગ, રામનો અનુરાગ છે રામાયણમાં, એટલે કે રામાયણવાળા રામ પ્રત્યે અનુરાગ છે. ન યૌવનેન, યુવાની પ્રત્યે નહીં, અથવા તો યુવાન સ્ત્રીઓ પ્રત્યે નહીં. અનુરાગ એટલે પ્રેમ. તો રામાયણના રામ એટલે કે દશરથ પુત્ર રામ પ્રત્યે પ્રેમ છે, ભગવાન પ્રત્યે જ પ્રેમ છે. કહેવાનો મતલબ એમ, કોઈ યુવાન સ્ત્રીઓ પ્રત્યે કોઈ અનુરાગ નથી. મુખભંગ વિકારો જરયા ન ધનાભિમાનેન આસિત. મુખભંગ વિકારો, મુખ ઉપરના વિકારો એટલે કે કરચલી, મુખની કરચલીઓ જોવા મળે છે. શાના લીધે? વૃદ્ધત્વના લીધે. ન ધનાભિમાનેન, ધનના અભિમાનના લીધે નહીં. કહેવાય છે એવું કે જેટલું અભિમાન કરો એટલી જલ્દી કરચલી પડે. તો ધનનું અભિમાન કરવાથી મુખ ઉપર કરચલી નથી, પરંતુ વૃદ્ધત્વના લીધે કરચલી છે, જે નેચરલ છે. બીજો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે, એટલે કે બીજું વાક્ય પૂરું થાય છે. ફરીથી એ બીજા પેરેગ્રાફનો માત્ર અનુવાદ જોઈ લઈએ કે જ્યાં કાળાશ છે એ યજ્ઞના ધુમાડાના લીધે છે, વર્તન કે ચરિત્રમાં નહીં. મુખની લાલાશ છે એ પોપટમાં છે, કોપમાં નહીં, ક્રોધમાં નહીં. ધારદારપણું એ દર્ભના અગ્રભાગમાં છે, સ્વભાવમાં નહીં. ચંચળતા કેળના પાંદડામાં છે, મનમાં નહીં. ચક્ષુરાગ કોયલમાં છે, પરસ્ત્રી પ્રત્યે નહીં. સાંકળનું બંધન વ્રતમાં છે, ઈર્ષા કે કલહમાં નહીં. પક્ષપાત કુકડામાં છે, એટલે કે પીંછાનું ખરવું કુકડામાં છે, વિદ્યાના વિવાદમાં પક્ષપાત નથી. ભ્રાંતિના બે મતલબ ભ્રમ અને ભ્રમણ. તો ભ્રમણ અગ્નિની પ્રદક્ષિણામાં છે, શાસ્ત્રોમાં ભ્રમ નથી. વસુ સંકીર્તનમ, ધનનો સંગ્રહ, ધનનું વર્ણન. ધનનું વર્ણન દિવ્ય કથાઓમાં છે, કામનાઓમાં કે ઈચ્છાઓમાં નહીં. આદર, ગણનાના બે મતલબ છે, આદર અને ગણન કરવું. તો ગણતરી રુદ્રાક્ષની માળામાં છે અને શરીર પ્રત્યે આદર નથી. મુનિઓના વાળનો નાશ યજ્ઞની દીક્ષા માટે છે, મૃત્યુમાં નહીં. રામાયણના રામ પ્રત્યે અનુરાગ છે, યુવાન સ્ત્રી પ્રત્યે નહીં. અને મુખભંગ વિકારો એટલે કે મુખ પરની કરચલીઓ વૃદ્ધત્વના લીધે છે, ધનના અભિમાનને લીધે નહીં. હવે ત્રીજો પેરેગ્રાફ, ત્રીજું વાક્ય. યત્ર ચ મહાભારતે શકુનિ વધઃ
જ્યાં મહાભારતના શકુનીનો વધ એવી સ્ટોરી કહેવામાં આવે છે. એટલે રામાયણ અને મહાભારતની વાર્તાઓ તો કહેવાતી જ હોય છે આશ્રમમાં. એટલે શકુનીનો શકુની વધ તો શકુની માણસ તરીકે આપણે જે ઓળખીએ છીએ મહાભારતમાં એના વધની વાત, અને પક્ષીના વધ, શકુનીનો બીજો મતલબ થાય છે પક્ષી. તો કહે છે શકુની વધ થાય છે, આશ્રમમાં શકુની વધ થાય છે ક્યારે? મહાભારતની વાર્તા કહેવાતી હોય ત્યારે, પરંતુ પક્ષીનો વધ થતો નથી. એટલે શકુનીના બે મતલબ છે, શકુની માણસ જે આપણે ઓળખીએ છીએ અને બીજું પક્ષી. તો શકુનીનો વધ મહાભારતને વાર્તાઓમાં થાય છે, પક્ષીનો વધ આશ્રમમાં થતો નથી. પુરાણે વાયુ પ્રલપિતમ, વાયુ દેવતાનું પ્રવચન માત્ર પુરાણોમાં જ હોય છે. એટલે કે પ્રલપિતમ જે કહેવામાં આવ્યું છે કે વાયુનો પોતાનો પ્રલય કદાચ બતાવે ક્રોધમાં આવીને, તો એ જે વાર્તાઓ છે એ રીતે જ થાય છે. બાકી ખરેખરમાં આશ્રમમાં કોઈ દિવસ વાયુના લીધે મતલબ વાયુદેવના લીધે કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. એટલે પુરાણોની જ વાત અહીંયા થાય છે, બીજું કંઈ જ નહીં. વયઃ પરિણામે દ્વિજ પતનમ, વય એટલે ઉંમર, ઉંમરના લીધે દ્વિજનું પતન થાય છે. દ્વિજના બે મતલબ છે, દાંત અને બ્રાહ્મણ. તો બ્રાહ્મણ એટલે જે યજ્ઞ કરે છે એ બ્રાહ્મણ જ છે, અને બીજું દાંત. તો દાંતનુંય પતન થાય અથવા તો બ્રાહ્મણ પોતાનું પતન થાય છે. શેના લીધે? ઉંમરના લીધે, અન્ય કોઈ કારણથી નહીં. એટલે હિંસા અહીંયા એવી નથી થતી. દાંતનું પતન ક્યારે થાય? અન્ય કારણથી, જ્યારે કોઈ અકસ્માત થાય અથવા તો હિંસા થતી હોય તો. સેમ વે બ્રાહ્મણનું પણ ક્યારે પતન થશે? નેચરલી થાય ડેથ, એ અલગ વસ્તુ. બાકી મારામારી થાય, કોઈનું મર્ડર કરવામાં આવે તો એ વસ્તુ અહીંયા નથી. એટલે ઉંમરના લીધે જ દાંતનું પતન થાય છે, ઉંમરના લીધે જ બ્રાહ્મણનું પતન થાય છે. ઉપવન ચંદનેશુ જાયમ, જાયમ એટલે જડતા. ઉપવન ચંદનેશુ, ઉપવનમાં જેમ ચંદન હોય એવી અહીં જડતા છે આશ્રમમાં. અગ્નિ નામ ભૂતિમત્વમ, અગ્નિની ભસ્મ છે અહીં, કારણ કે યજ્ઞ થાય છે. એણકાનામ ગીત શ્રવણ વ્યસનમ, એણકાનામ એટલે હરણો. હરણોને ગીતના શ્રવણનું વ્યસન છે. એટલે ગીત સાંભળવાનું વ્યસન છે, પણ કોને? હરણોને, શિષ્યોને કે ગુરુને નહીં. શિખંડીના નૃત્ય પક્ષપાત, નૃત્ય કરીને પીછું ખેરવવું, એટલે કે નૃત્યમાં પક્ષપાત, અને પક્ષપાત એટલે પીછાનું ખરવું. આપણે અગાઉ પણ શબ્દ જોઈ ચૂક્યા. તો એ કોને છે? મયુરોને. શિખંડીના એટલે મયુર, મોર. તો મોરને નૃત્ય કરીને પીંછા ખેરવવાનો પક્ષપાત છે, અન્ય કોઈને નૃત્યમાં રસ નથી. ભુજંગમાનામ ભોગઃ, સાપને જ ફેણ છે. ભુજંગ એટલે સાપ અને ભોગ એટલે ફેણ. તો ફેણ અહીં કોને છે? સાપને છે, અન્ય કોઈને નહીં. કપી નામ શ્રીફલાભિલાષ, કપી એટલે વાનર. બીલી ફળની ઈચ્છા કોને છે? માત્ર વાનરને. મતલબ કે ફળની કોઈ ઈચ્છા નથી. ત્યાં જે શિષ્યો રહે છે કે ગુરુ છે એમને કોઈ ઈચ્છાઓ નથી,
પણ આ બધા જે મોજ શોખની વાત આવી છે, ગીત સાંભળવું, નૃત્ય કરવું કે ફળની ઈચ્છા રાખવી, ફળની ઈચ્છા અહીંયા કેવી વાત આવી છે કે વૃક્ષ પર ચડી ચડીને ફળ તોડવા અને ખાવા, આ બધું જે છે એ શિષ્યોને શોભતું નથી અને શિષ્યોને આવી ઈચ્છા પણ નથી. એટલે નેચરલી જે પ્રાણીઓ કે પક્ષીઓ છે એ એમની ક્રિયાઓ આવી રીતે કરે છે, પણ આશ્રમમાં રહેનારા માણસોને આવી કોઈ ઈચ્છાઓ નથી. ગીત સાંભળવાની ઈચ્છા નથી, નૃત્યની ઈચ્છા નથી કે ફળ તોડીને ખાવાની પણ ઈચ્છા નથી. મૂલાનામ ધોગ તિરાસિત, અધોગતિની વાત છે. મૂલાનામ અધોગતિર આસિત, સંધિ છૂટી પાડીએ તો અધોગતિ છે પણ કોની છે? વૃક્ષોની. વૃક્ષોની અધોગતિ કેવી? તો વૃક્ષના મૂળિયા છે એ નીચે જાય છે. અધોગતિ એટલે નીચે જવું. તો અધોગતિ આશ્રમમાં ન હોવી જોઈએ અને નથી જ કોઈની, પણ એક માત્ર છે. તો કોની છે? એ પણ વૃક્ષોની, અને એ પણ સારા માટે કે જ્યાં સુધી મૂળિયા નીચે નહીં જાય તો બહાર પણ એટલું એ સારી રીતે ફળી ફૂલી શકશે નહીં. એટલા માટે અધોગતિ છે, પરંતુ વૃક્ષના મૂળિયાની. એટલે એક શબ્દ જે નોર્મલ આપણને લાગે છે, સામાન્ય જનજીવનનો છે, જે આશ્રમમાં ન હોવો જોઈએ પરંતુ છે, અને એની પાછળનું બીજું રહસ્ય બતાવ્યું કે છે તો એ જે કુદરતી તત્વો છે એ લોકો જ એમનું કામ કરે છે. બાકી અહીં રહેનારાઓને કોઈ અધોગતિ નથી, કોઈ નૃત્યમાં રસ નથી કે કોઈ ગીત સાંભળવામાં રસ નથી, વગેરે વગેરે. તો આવું આશ્રમનું વર્ણન. છેલ્લો પેરેગ્રાફ ફરી એકવાર આપણે જોઈ લઈએ, ટ્રાન્સલેશન માત્ર. યત્ર ચ એટલે ત્યાં છે. મહાભારતમાં શકુની વધ છે. એટલે જ્યારે આશ્રમમાં મહાભારતની વાત થતી હોય ત્યારે એમાં શકુની વધ થાય, પરંતુ ત્યાં એટલે કે આશ્રમમાં પક્ષીનો વધ નથી. પુરાણે વાયુ પ્રલપિતમ, વાયુ દેવતાનો પ્રવચન પુરાણોમાં છે. ઉંમરના પરિણામે દાંત અને બ્રાહ્મણનું પતન થાય છે. ઉપવનના ચંદનની જડતા છે આશ્રમમાં, ઉપવનના ચંદનની જડતા છે. અગ્નિની ભસ્મ છે. હરણોને ગીત સાંભળવાનું વ્યસન છે. મયુરોને નૃત્ય કરીને મયુરો નૃત્ય કરીને પીંછા ખેરવે છે. ફેણ સાપોને છે. વાનરોને બીલીફળ ખાવાની ઈચ્છા છે. અને વૃક્ષોના મૂળિયાઓનું અધોગતિ છે. એટલે આ બધું છે પણ આશ્રમમાં જ છે, પણ શાના માટે? આ જે પ્રાકૃતિક તત્વો ગણાવ્યા છે એ લોકો માટે છે, આશ્રમના માણસો માટે નહીં. એટલે આ રીતે જોવા જઈએ તો આનાથી બેસ્ટ કોઈ આશ્રમ વર્ણન હોઈ જ ના શકે. અહીં એક શુક આવીને આશ્રમ જોવે છે. શુક એટલે પોપટ. બહારથી આવેલો પોપટ બહારથી જ આશ્રમને જોવે છે, એનું નિરીક્ષણ કરે છે, અને આપણને આ રીતે જે કહ્યું છે એ જાણે આબેહૂબ વર્ણન છે કે ખરેખર એક આશ્રમ આવો હોય અને એને આવો જ જોવા મળ્યો. તો અહીં નાનકડો પાઠ આપણે પૂરો કરીએ છીએ, આશ્રમ વર્ણનમ.